यार 22 ઓગસ્ટના જે બી તમારા કરંટ ડન થઈ ચૂક્યા તો ભાઈ 22 ઓગસ્ટ થી રાઈટ કે ભાઈ રોજના દિવસની જે આપણો પ્રેક્ટિસ સેશન હોય છે તો પ્રેક્ટિસ સેશનને રાઈટ મોસ્ટ ઓફ અપલોડ કરવાના કિસ્સામાં નહીં કરતા પરંતુ 22 ઓગસ્ટ થી જે બી કોઈ કરંટ અને જીકે ના 50 સવાલ છે તો એ 50 સવાલોની પ્રેક્ટિસ કરીશું ને સેશન દેખો અને દેખો ભી તમને આ 50 માંથી કેટલા સવાલ આવે છે ને જો તમે આ 50 માંથી બી વધુ સવાલ હલ કરી શકો છો મેક્સિમમ તો દેખો યાર તમે મજબૂત દિશામાં છો અને સાથે સાથે બી પ્રેક્ટિસ થી એ થાય રોજ 50 સવાલોની પ્રેક્ટિસ કરશો તો લગભગ એટ ધ એન્ડ ઓફ ધ મંથ તમે 2000 સવાલ પર પહોંચી જશો ડન છે તો તમે કીધું હા સર તો ભાઈ પહેલો સવાલ છે ધ્યાનથી દેખો ચલો યાર ચલો તો પહેલો સવાલ છે પીએમ ઇન્ટર્નશિપ સ્કીમ ઇન્ડસ્ટ્રી એવોર્ડ 2026 માં ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ચેમ્પિયનનો એવોર્ડ કઈ કંપનીને મળ્યો શું છે સવાલ પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ સ્કીમ ઇન્ડસ્ટ્રી એવોર્ડ 2026 માં ઓવરઓલ ઇન્ડસ્ટ્રી ચેમ્પિયનનો એવોર્ડ કઈ કંપનીને મળ્યો છે તો બી કોને મળ્યો છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 1000 થી વધુ બાળકોને ઇન્ટર્નશિપ આપી જબરદસ્ત પ્રધાનમંત્રી ઇન્ટર્નશિપ યોજના અંતર્ગત ટેક મહિન્દ્રા કયા સેક્ટરમાં ચેમ્પિયન એવોર્ડ એનાયત કરે છે બી ટેક મહિન્દ્રા છે સેકન્ડ નંબરનો સવાલ ચલો તો બીજે ટેક મહિન્દ્રા છે નામથી ખ્યાલ આવી આઈટી એન્ડ સોફ્ટવેર ડેવલપમેન્ટ સેક્ટરમાં જીતે છે ઇન્ડસ્ટ્રી એવોર્ડ 2026 નું આયોજન નવી દિલ્હી ખાતે કયા મંત્રાલય દ્વારા કરવામાં આવ્યું દેખો યાર સવાલ નંબર 3 ચલો તો સવાલ નંબર 3 देखो भी આ કોને આયોજન કર્યું હતું તો કોર્પોરેટ એન્ડ અફેર્સ મંત્રાલય ઠીક છે ને ઇન્ડસ્ટ્રી એવોર્ડ 2026 ગ્રામીણ અને સરકારી શાળાઓના ગરીબ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટે તાજેતરમાં કયા રાજ્યે વિદ્યાર્થી સહાયક યોજનાની જાહેરાત કરી છે સવાલ નંબર 4 ગ્રામીણ અને સરકારી શાળાઓના ગરીબ વિદ્યાર્થીઓને પ્રોફેશનલ કોર્સમાં પ્રવેશ માટે બી આ કયું રાજ્ય છે જેને વિદ્યાર્થી સહાયક યોજના સ્ટાર્ટ કરી છે કેરળ કર્ણાટક મહારાષ્ટ્ર તમિલનાડુ તો આ કયું રાજ્ય છે તો આ રાજ્ય છે કર્ણાટક શું કહે છે ભી આ રાજ્ય તો આ રાજ્ય એમ કહે છે કે ભી જે ગામડાઓના જે ગરીબ જે સરકારી શાળાઓમાં ભણતા 1 થી 10 ના જે બાળકો છે જ્યારે તેઓ મેડિકલ યા એન્જિનિયરિંગ ફિલ્ડમાં માને કે 11 સાયન્સમાં પ્રવેશ કરે છે તો એવા કિસ્સામાં જો ગામડાથી જે 1 થી 10 માં સરકારી શાળાઓમાં ભણેલા વિદ્યાર્થીને 7.5% ઠીક છે ને બી રિઝર્વ રાખવામાં આવશે આરક્ષણ આપવામાં આવશે પહેલા 15% ની કહાની હતી રાઈટ તો બી એ તો પહેલેથી જ અવેલેબલ છે પરંતુ ગામડાના વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે બી એમના માટે કે બી એ લોકો માટે બી ઓપોર્ચ્યુનિટી ક્રિએટ થાય તો આ ધ્યાન રાખજો ગિગ વર્કર્સ માટે દેશની પહેલી ડિજિટલ ફરિયાદ સિસ્ટમ કયા રાજ્ય દ્વારા લોન્ચ કરવામાં આવી છે તો બી ગિગ વર્કર્સ બી એમની જે પ્રોબ્લેમ છે એ રાઈટ અહીંયા આગળ ફરિયાદ સિસ્ટમ ફરિયાદ કરી શકે એના માટે કોને લોન્ચ કરી છે કર્ણાટક ભારતની પહેલી સરકારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવશે તો ભારતની પહેલી સરકારી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ યુનિવર્સિટી પૂછી લે તો તમે કહેશો બી કર્ણાટક કયા રાજ્યની હાઈકોર્ટે તમામ સેક્ટર્સમાં મહિલાઓ માટે માસિક ધર્મ અવકાશ માને કે મેન્સ્ટ્રલ લીવ પોલિસી લાગુ કરવાનો આદેશ આપ્યો આ સર કોઈ બી એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે કોઈ બી XYZ એક્ઝામ માટે ચલો બી આ સવાલ કોઈ બી XYZ એક્ઝામ માટે 7 નંબરનો સવાલ ઇમ્પોર્ટન્ટ રહેશે બી કોણ હતું કે જેને આને સ્ટાર કરી લો નહીં હું જે સવાલ સ્ટાર કરો એને સ્ટાર કરી લો એ નોટ ડાઉન કરી લેજો તો બી કયા રાજ્યની હાઈકોર્ટે તમામ સેક્ટરમાં મહિલાઓ માટે માસિક ધર્મ અવકાશ લાગુ કરવાનો આદેશ આપ્યો તો બી આ હતું કર્ણાટક હાઈકોર્ટ
કર્ણાટક સરકાર દ્વારા 70 વર્ષથી ઓછી ઉંમરના પેન્શનરો માટે કઈ કેશલેસ સ્વાસ્થ્ય યોજના મંજૂર કરવામાં આવી હતી? તો ભાઈ કઈ સ્વાસ્થ્ય રાઈટ કેશલેસ સ્વાસ્થ્ય યોજના મંજૂર કરવામાં આવી હતી? સંધ્યા કિરણ યોજના. બેંગલુરુમાં મુખ્યાલય ધરાવતું ભારતનો 130મો યુનિકોર્ન કયો બન્યો છે? તો કયો બન્યો છે? યુનિકોર્ન કોને કહેવામાં? યુનિકોર્ન એવા સ્ટાર્ટઅપને કહેવામાં કે જેમની વેલ્યુએશન કેટલી પહોંચી જાય 100 બિલિયન. રાઈટ, તમે કહેશો હા ભાઈ શું કહેશો $1 બિલિયન, ઠીક છે ને? $1 બિલિયન કેટલા થાય? 100 કરોડ ને ડોલર ને બી કન્વર્ટ કર દો તો બી 8,000 કરોડ થી વધુની વેલ્યુએશન જે બી કોઈ કંપની ધરાવે સ્ટાર્ટઅપ તો બી એને યુનિકોર્ન કહેવામાં. તો બી આ કયું છે? સર્વમ એઆઈ. સર્વમ એઆઈ નું હેડક્વાર્ટર ક્યાં છે? બેંગલુરુ, ને જે ભારતનું 130મું યુનિકોર્ન બન્યું. સવાલ નંબર 10 છે, તાજેતરમાં નિધન પામેલા કર્ણાટકના પ્રસિદ્ધ એન્જિનિયર ગિરીશ ભારદ્વાજ કયા નામે જાણીતા હતા? વોટરમેન ઓફ ઇન્ડિયા, ફોરેસ્ટમેન ઓફ ઇન્ડિયા, બ્રિજમેન ઓફ ઇન્ડિયા, બર્ડમેન ઓફ ઇન્ડિયા. તો તમે કહેશો ભઈ આ કયા હતા? બ્રિજમેન ઓફ ઇન્ડિયા. સવાલ નંબર 10 તો તમે કીધું હા સર. શું છે? બી બ્રિજમેન ઓફ ઇન્ડિયા. ફેબ્રુઆરીમાં યોજાનાર એશિયાનો સૌથી મોટો એર શો એરો ઇન્ડિયા 2027 કયા વાયુસેના સ્ટેશન પર યોજાશે? ચાલો ભાઈ. સવાલ નંબર 11 ફેબ્રુઆરીમાં જે યોજાવાનો છે ભાઈ, આ બી સવાલ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો ભાઈ, શું લખો છો? યાર તમે પાર્ટિસિપેટ કરી શકો છો રાઈટ કમેન્ટમાં. ચાલો, તો તમે કીધું હા ભાઈ આ કયો છે? યેલહંકા. તો ફેબ્રુઆરીમાં યોજાનાર એશિયાનો સૌથી મોટો એરો શો એરો ઇન્ડિયા 2027 કયા વાયુ સ્ટેશન પર? યેલહંકા. સરકારી શાળાના શિક્ષકોની હાજરી નોંધવા માટે કર્ણાટક સરકારે કઈ એપ લોન્ચ કરી છે? સવાલ નંબર 12 આ બી એક છે. ચલો, તો તમે શું લખ્યું છે? બી સરકારી શાળાના શિક્ષકોની હાજરી નોંધવા માટે કર્તવ્ય કોમર્સ એપ. ટેસ્ટ ક્રિકેટમાં 100 છક્કા ફટકારનાર પહેલા ભારતીય બેટ્સમેન કોણ બન્યું? આ બી સ્ટાર સવાલ છે, એક્ઝામમાં બની શકે રાઈટ. તો બી આ કોણ છે? ઋષભ પંત. ઋષભ પંતે પોતાનો 100મો ટેસ્ટ છક્કો કયા દેશની ટીમ સામે લગાવ્યો હતો? હાલમાં કોની સામે ટેસ્ટ મેચ રમી રહ્યા છે? રાઈટ, બી આપણને ખ્યાલ છે શ્રીલંકા સામે. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી નાની ઉંમરે અડધી સદી ફટકાવનાર ખેલાડી કોણ બને? T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટની વાત છે. આ સવાલ બી સ્ટાર કરી લો. તો બી આ કોણ બન્યું હતું? તો તમને ખ્યાલ છે આ બી લેફ્ટ હેન્ડેડ બેટ્સમેન છે, વૈભવ સૂર્યવંશી. યુરોપિયન T20 પ્રીમિયર લીગમાં ડબલિન ગાર્ડિયન્સ ટીમના માલિક કોણ બન્યા છે? સવાલ નંબર 16. ચાલો, તો બી કોણ બન્યું છે? બી રાહુલ દ્રવિડ. તાજેતરમાં કયા ભારતીય ક્રિકેટરના આઈસીસી હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા જેઓ આ સન્માન મેળવનારા 12મા ભારતીય બન્યા હતા? તો બી આ કોણ છે? સૌરવ ગાંગુલી. T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 200 મેચ રમનારા વિશ્વના પહેલા મહિલા ખેલાડી કોણ બન્યા છે? તો બી એમનું નામ છે હરમનપ્રીત કૌર. લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સદી ફટકાવનાર વિશ્વના પહેલા મહિલા ક્રિકેટર કોણ બન્યા હતા કે જેમણે લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ સેન્ચુરી બનાવી હોય? તો બી એમનું નામ હતું યશિકા ભાટિયા. ટેસ્ટ ક્રિકેટમાં 4000 થી વધુ રન અને 350 થી વધુ વિકેટ લેનારા કપિલ દેવ પછી બીજા ભારતીય ખેલાડી કોણ બન્યા? તો રવિન્દ્ર જાડેજા. અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં રમનારા પહેલા ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડી કોણ બન્યા છે? ચલો, તો બી આ કોણ છે? તો બી અમેરિકાની મેજર લીગ ક્રિકેટમાં રમનારા પહેલા ભારતીય આંતરરાષ્ટ્રીય ખેલાડી રવિચંદ્રન અશ્વિન. રાષ્ટ્રીય મહિલા આયોગે મહિલાઓના ડિજિટલ સશક્તિકરણ માટે યશોદા એઆઈ પહેલનો વિસ્તાર તાજેતરમાં ક્યાં કર્યો છે? તો બી ક્યાં કર્યો છે યશોદા એઆઈ પહેલનો વિસ્તાર? પંજાબમાં. ઠીક છે ને, કે મહિલાઓને જાગૃતિ ડિજિટલી જાગૃતિ આપવાની વાત છે, સાયબર ફ્રોડ થી બચાવવા માટે આ રાઈટ અહીં આગળ આ વિસ્તારની વાત છે. રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કયા વર્ષે કરવામાં આવી?
રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના તો બી ક્યારે કરવામાં આવી હતી? વર્ષ 1990, 95, 92 કે 2000? તો બી આ ક્યારે? 1992. રાષ્ટ્રીય મહિલા આયોગના વર્તમાન અધ્યક્ષ કોણ છે? તો જે ડટી રહી શકે એ જ રહી શકે, રાઈટ? તો કહે છે ભાઈ વિજયા કિશોર રહાટકર. પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુના જીવન પર આધારિત હિન્દી પુસ્તક કોના દ્વારા લખવામાં આવી? પૂર્વ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુજીના જીવન પર હિન્દી પુસ્તક કોના દ્વારા લખવામાં આવી હતી? વાય લક્ષ્મી પ્રસાદજી દ્વારા. વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર પુસ્તકના લેખક કોણ છે? સ્ટાર સવાલ છે, રાઈટ? કરણજી કે ગમે ત્યાં બની જાય. તો વાય ધ કોન્સ્ટિટ્યુશન મેટર પુસ્તકના લેખક છે ડીવાય ચંદ્રચૂડ સાહેબ, ભારતના ભૂતપૂર્વ સીજીઆઈ, રાઈટ? 50 નંબરના. 53માં કોણ છે વર્તમાનમાં? સૂર્યકાંત સાહેબ. ધ બેન્ચ, ધ બાર, ધ બિજાર આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? ધ બેન્ચ, ધ બાર, ધ બિજાર આ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું છે? ભાઈ ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતા સાહેબ દ્વારા. અપનાપન નામનું પુસ્તક નીચેનામાંથી કયા કેન્દ્રીય મંત્રી દ્વારા લખવામાં આવ્યું છે? કે સર अपने होते हैं, राइट? કોની પાસે સમય છે યાર બુક લખવાનો, રાઈટ? તો બાકી વહાં ભી શિવરાજસિંહ ચૌહાણ સાહેબ. ધ લાઇબ્રેરી મેન ઓફ ઇન્ડિયા પુસ્તક કોના દ્વારા, માને કે કોના જીવન પર આધારિત છે? સવાલ નંબર 29. ચલો તો ના કીધું કે હા ભાઈ પીએન પણીકર પર. ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ પુસ્તક કોને લખ્યું છે? સવાલ નંબર 30. તો ના કીધું કે હા ભાઈ મનોજ મુકુંદ નરાવણે સાહેબે. કોને લખ્યું છે? મનોજ મુકુંદ નરાવણે સાહેબે લખ્યું છે ધ ક્યુરિયસ એન્ડ ધ ક્લાસિફાઈડ. વેન ઓડિટ મેટર્સ પુસ્તકના લેખક કોણ છે? વેન ઓડિટ મેટર્સ. ચલો સવાલ નંબર 31. તો બી આ કોને લખ્યું છે? વિનોદ રાયજીએ. 2026 નો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કયા પુસ્તકે જીત્યો છે? ચલો 32. તો બી 2026 નો જે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ છે કોણ જીતે છે? તાઇવાન ટ્રેવલોગ જીતે છે. ધ વોઇસ ઓફ જસ્ટિસ પુસ્તક ભારતના કયા પૂર્વ મુખ્ય ન્યાયાધીશના ભાષણ અને વિચારોનો સંગ્રહ છે? સવાલ નંબર 33. ચલો તો બી આ કોના પુસ્તકો, કયા ન્યાયાધીશના ભાષણ અને વિચારોનો સંગ્રહ છે? તો બી જસ્ટિસ બીઆર ગવાઈ સાહેબ. 34. 35 વર્ષ બાદ બે ઉમેદવાર વચ્ચે થયેલી ચૂંટણીમાં બાંગ્લાદેશના નવા 23માં રાષ્ટ્રપતિ તરીકે કોની પસંદગી કરવામાં આવી? બી અહીં 35 વર્ષ સુધી બી એક સિંગલ રાષ્ટ્રપતિ બનતા હતા, માને કે કોઈ હરીફાઈ રહેતી નહીં. જ્યારે રાષ્ટ્રપતિ પદની પસંદગી આ બિનહરીફ જીતી જતા. 35 વર્ષ બાદ બી એ લડાઈ થઈ, જેમાં જીત્યા કોણ છે? મિર્ઝા ફખરુલ ઇસ્લામ આલમગીર. બાંગ્લાદેશમાં બ્રહ્મપુત્ર નદીને કયા નામથી ઓળખવામાં આવે છે? 35 નંબરનો સવાલ. ચલો તો બી જમુના કહેવામાં આવે છે. ભારતનો કયો પાડોશી દેશ 2026 થી આગામી 2 વર્ષ માટે બિમ્સ્ટેકની અધ્યક્ષતા સંભાળશે? તો એ બાંગ્લાદેશ છે. ત્રિપુરાને બાંગ્લાદેશ સાથે જોડતો મૈત્રી સેતુ કઈ નદી પર છે? તો કઈ નદી પર છે? ફેની નદી પર છે. સંયુક્ત રાષ્ટ્ર જળ સંમેલનમાં સામેલ થનારા પહેલો દક્ષિણ એશિયાઈ દેશ કયો છે? તો બી બાંગ્લાદેશ છે. સવાલ નંબર 39. બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત કઈ છે? તો બાંગ્લાદેશની રાષ્ટ્રીય રમત છે કબડ્ડી, રાઈટ? મદ્રાસ હાઈકોર્ટે તાજેતરમાં કઈ નદીને કાનૂની વ્યક્તિનો દરજ્જો આપ્યો? બી આ સવાલને સ્ટાર રાખજો. તો બી આ છે થામીરબરની. થામીરબરની નદીનું ઉદ્ગમ સ્થાન કઈ પર્વતમાળામાં આવેલું છે? 41 નંબરનો સવાલ. શું છે સવાલ? થામીરબરની નદીનું ઉદ્ગમ સ્થાન. ચલો તો પોથી ગઈ પહાડીઓમાં કયા હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે ધાર્મિક સ્વતંત્ર પર્યાવરણ સંરક્ષણ જેવી મર્યાદાઓને આધીન છે? કે બી જે ધાર્મિક સ્વતંત્રતા છે, કે બી ધાર્મિક સ્વતંત્રતા છે કે બી પોતાના ધર્મનું પાલન કરી શકો, પરંતુ એ ધાર્મિક સ્વતંત્રતા પર્યાવરણના આચરણને આધારિત, પર્યાવરણ જેવી મર્યાદાઓના આચરણના આધીન છે, જે આર્ટિકલ 25 બી કહે છે. કોને કીધું આ? મદ્રાસ હાઈકોર્ટ.
નેપાળમાં શોધાયેલા છોડની નવી પ્રજાતિ ઇમ્પેટિશન નિમ્સ પુર્જાઈ કોના નામ પરથી રાખવામાં આવી છે? નિર્મલ પુર્જા. કયા રાજ્યે તાજેતરમાં સાપ કરડવાની ઘટનાને નોટિફાયેબલ ડિસીઝ જાહેર કરી છે? કે બીજો સાપ કરડે છે તો તમારે સરકારને જાણ કરવી પડશે. તો મહારાષ્ટ્ર. ભારતની પ્રથમ ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ વેલીનો શિલાન્યાસ ક્યાં કરવામાં આવ્યો? તો આ ક્યાંની વાત છે? અમરાવતી. ભારતમાં અક્ષય ઉર્જા દિવસ ક્યારે ઉજવવામાં આવશે? તો ક્યારે? 20 ઓગસ્ટના રોજ. વિશ્વ ટ્રાઇબલ ડે ક્યારે ઉજવવામાં આવશે? 9 ઓગસ્ટના રોજ. નેશનલ હેન્ડલૂમ ડે ક્યારે ઉજવવામાં આવશે? દેખો યાર, નેશનલ હેન્ડલૂમ ડે તો બી 7 ઓગસ્ટના રોજ. તાજેતરમાં બ્રિક્સ યુવા પરિષદની બેઠક અને યુવા શિખર સંમેલન 2026 નું આયોજન ક્યાં કરવામાં? તો આ ક્યાં કરવામાં આવ્યું? ગાંધીનગર ખાતે. બ્રિક્સ સંગઠનમાં દક્ષિણ આફ્રિકા કયા વર્ષે જોડાયું હતું? તો બી ક્યારે જોડાયું હતું? 2010 માં. ભારતની અધ્યક્ષતામાં યોજાનાર 18મી બ્રિક્સ સમિટ માટે ભારતના શેરપા તરીકે કોની નિમણૂક કરી છે? તો કોની છે? બી સુધાકર દલેલાજી. તાજેતરમાં બ્રિક્સ કૃષિ સંમેલન ભારતના કયા શહેરમાં યોજાયું હતું? તો કૃષિ સંમેલન છે તો બી જ્યાંથી કૃષિ મંત્રી છે ક્યાંથી છે? મધ્યપ્રદેશથી, તો ઇન્દોર. 16મી બ્રિક્સ સ્વાસ્થ્ય મંત્રીઓની બેઠકનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? સવાલ નંબર 53. ચાલો, તો તમે કીધું બી ક્યાં કરવામાં આવ્યું? ચંડીગઢ. બ્રિક દેશોની એન્ટી ડ્રગ એજન્સીની બેઠક ક્યાં યોજાઈ? 54. ચાલો, તો તમે કીધું બી ક્યાં યોજાઈ હતી? ગુવાહાટી. બ્રિક્સ મહિલા કાર્ય સમૂહની તાજેતરની બેઠક ક્યાં યોજાઈ? મહિલાઓની વાત છે. 55. તમે કીધું હા બી કોચી. સેમિકોન ઇન્ડિયા 2026 નું આયોજન કયા શહેરમાં થશે? 56. ચાલો, તો તમે કીધું હા ભાઈ નવી દિલ્હી. 2026 નો વર્લ્ડ ચેમ્પિયનશિપની 30મી BWF વર્લ્ડ ચેમ્પિયનશિપની 30મી આવૃત્તિનું આયોજન ક્યાં આગળ? તો બી આ બી તમે કહેશો હા ભાઈ નવી દિલ્હી. જલ જીવન મિશન કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું? જેને તાજેતરમાં 7 વર્ષ પૂર્ણ થયા છે, તો 2019 માં. કયા રાજ્ય સરકારે ત્રીજા બાળકના જન્મ પર મહિલા સરકારી કર્મચારીઓની પ્રસૂતિ રજા વધારીને 365 દિવસ કરી છે? તો તમિલનાડુ. તાજેતરમાં સેંગલ બોગદા યા સેંગલ ટનલનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? તો આ કરવામાં આવ્યું છે ક્યાં આગળ? જમ્મુ કાશ્મીર. ડન છે? બોલજો સર. તો દેખો યાર, મેં તમને 50 કહીને 60 સવાલની પ્રેક્ટિસ કરાઈ. કેટલા? 50 કહીને 60 સવાલોની પ્રેક્ટિસ કરાઈ. તો બી આ તથ્ય જરૂર ધ્યાનમાં રાખી લેજો કે હા સર, બી ટાઇટલ તો 50 છે, બટ સાહેબે અમને 60 સવાલો રિપીટ કર્યા. રાઈટ. તો બી જો વર્તમાનમાં તમે અમારી સાથે જોડાવા ઈચ્છતા હોય તો બી યુટ્યુબ ચેનલ છે જીપીપી લર્નિંગ, એને સબસ્ક્રાઇબ કરી લો. ડેલી સવારે 6 વાગે ડેલી કરંટ અફેર્સ આવે અને બપોરે 12:30 વાગે કંડક્ટર માટે ફ્રી સિરીઝ માટે લેક્ચર આવે છે, તો બી જરૂર લાભ લો. જીપીપી એઆઈ વર્લ્ડ, જ્યાં આગળ એઆઈ ના માધ્યમથી વિડીયોઝ અપલોડ કરવામાં આવે છે. કોઈ બી કન્ફ્યુઝન છે તો બી મેસેજ કરી શકો છો 6351661781 પર, ઓર અમારા વોટ્સએપ ગ્રુપમાં જોઈન થવા માટે બી મેસેજ કરી શકો છો. તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં સવારે 6 વાગે. આવતીકાલે આખા વીકના સેશનની કહાની છે, તો જરૂર પ્રયત્ન કરો, લાઈવ આવો 6 વાગે. રાઈટ. તમે લાઈવ આવશો તો બી અમને પ્રોત્સાહન મળશે, મોટિવેશન મળશે. બી કમસે કમ રાઈટ, જે બી લોકો પ્રયત્ન કરી શકે સવારે ઉઠવાનો, જરૂર 6 વાગે આવો. રાઈટ, અમારી સાથે લાઈવ જોડાઓ. ઠીક છે ને? તો મળીશું નેક્સ્ટ ક્લાસમાં. ત્યાં સુધી વાંચો, તૈયારી કરો ને મોજ કરો.